પોરબંદર પંથકમાંથી વધુ એક વખત વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપાયો છે, જેમાં પોલીસે 25,000 કરતા પણ વધુ વિદેશી દારૂની બોટલો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદર પંથકમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, જેમાં અનેક વખત વિદેશી દારૂ ભરેલા ટ્રક ઝડપાયા છે। તો હાલમાં જ થોડા સમય પહેલા વિદેશી દારૂ બનાવવાનું મિની કારખાનું ઝડપાયું હતું, ત્યારે આજે ફરી એક વખત મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન માધવપુર રોડ પર ગોસા ચેકપોસ્ટ નજીક બાતમીના આધારે એક ટ્રકની તલાશી લેતા તેમાંથી કપાસિયાના બાચકાઓના આડમાં છુપાયેલા 25,560 જેટલા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। ત્યારે પોલીસે ટ્રક ચાલક ગોઢાણા ગામના બાલુ ટપુ મોરી નામના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી અને વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિતનો ₹1,15,50,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા પાસ્તડી ગામના ખીમા મૈસૂર કુડિયાતર, જૂનાગઢના ભગુ કરશન ભારાઈ અને ભાણવડ પંથકના રાણીવાવ નેશના વીરા હીરા હુણ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।